શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળી જઈ રહ્યા છીએ અષાઢ માસ શુક્લ પક્ષ બીજ તિથિ કથા, જેને કે અષાઢી બીજ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાઓ પવિત્ર ઉત્સવ માનવામાં આવે છે. આવી શુભ કથા સાંભળવાથી ભગવાન જગન્નાથ પ્રસન્ન થાય છે અને આપણી ઉપર આશીર્વાદ વરસે છે. જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો ચેનલને નવા હો તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવારા ધાર્મિક વિડીયો માહિતી વહેલા પહોંચી શકે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય સુભદ્રની જય, બલભદ્રની જય. મિત્રો, અષાઢી બીજ એક વિશેષ પવિત્ર તિથિ છે. ઘણો ભક્તિ આ દિવસે 12 બીજના ધણી ભગવાન શ્રી રામદેવ પીર પણ બીજ ઉજવે છે. કેટલાક લોકો આ દિવસે વ્રત રાખે છે, ઉપવાસ કરે છે અને ભગવાનની પૂજા અર્ચના કરે છે. આ દિવસે કૃષ્ણ ભગવાન તેમને ભાઈ બલરામજી અને તેમના ભાઈ સુભદ્રાજી દ્વારા ખાસ પૂજા થાય છે. આ દિવસે ભાઈ બહેન પવિત્ર સંબંધમાં ઉજવે છે. આ રીતે આપણે રક્ષાબંધન કે ભાઈ બીજ માનીએ છીએ. જગન્નાથ રથયાત્રા આ દિવસે ખૂબ જ થાય છે. જગન્નાથ એ તેમની બહેન સુભદ્રાજીને બલભદ્રજીને રથમાં બેસાડીને શહેરની યાત્રા કરવામાં આવે છે. જગન્નાથપુરી ખાસ કરી આ યાત્રાનો ભવ્ય ઉત્સવ માનવામાં આવે છે. જ્યારે કે દુનિયાભરના ભક્તોને દર્શન કરવા આવે છે. ભગવાન વિશાળ રથ દોડાવી ખેંચવામાં આવે છે. આ રથ દોરડું ખેંચનાર વિશે પુણ્ય મળે છે એવું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સૌપ્રથમ બલભદ્રજીની રથ ધ્વજની યાત્રા શરૂ થાય છે. ત્યારબાદ સુભદ્રાજીની રથ, પછી ભગવાન જગન્નાથનો રથ શરૂ થાય છે. આ યાત્રા ગુંડીચા મંદિર સુધી જાય છે અને ત્યાં પૂરી થાય છે. ગુંડીચા મંદિર ભગવાન જગન્નાથને તાઈ ઘર તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે અષાઢી બીજના ભગવાન જગન્નાથનો રથયાત્રાનો ઉત્સવ સમગ્ર વિશ્વ ભક્તિને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. વિશ્વકર્માજી 3 દેવીઓની મૂર્તિઓ બનાવી હતી. આ દિવસે ગુડિયા બાડી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રથ ભગવાનની માસીનું ઘર છે. જો રથ સૂર્યાસ્ત પહેલાં ગુંડીચા મંદિરે ન પહોંચે તો આ યાત્રા બીજા દિવસે પૂર્ણ થાય છે. આ દિવસે મંદિરમાં ભગવાન 1 અઠવાડિયા સુધી રહે છે. ત્યારે ભક્તો ભગવાનની પૂજા કરે છે અને ભગવાનને માસીના ઘરે રુચિકર ભોજનનો ભોગ ધરાવે છે. એવી માન્યતા છે કે આજે સમયે ભગવાન જરાસા અવ્યસ્ત થાય છે ત્યારે તેમનું આયુર્વેદિક ઉકાળો પથ્થર ભોજન તરીકે આપવામાં આવે છે, જેથી તેઓ તંદુરસ્તી બની જાય છે. રથયાત્રાના બીજા દિવસે દેવલક્ષ્મી ભગવાન જગન્નાથના શોધવામાં આવે છે, પરંતુ દ્વાર બંધ હોવાથી તેમે ગુસ્સે થઈ જાય છે. ગુસ્સામાં આવીને લક્ષ્મીજીને રથના પૈડા તોડી નાખે છે.
અને પછી પોતાના મંદિર હીરા હિરોઈથી સહાય પાડવા જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી લક્ષ્મીજીને માનવામાં આવે છે કે ત્યારે તેમની માફ માંગે છે અને ભેટો આપે છે. આ દિવસે વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જે લક્ષ્મી માનવામાં ભગવાનને વિજય રૂપ ઉપસ્થિત થાય છે. 9 દિવસ સુધી ભગવાનને પુરી મુખ્ય જગન્નાથ મંદિરમાં પાછા જાય છે અને યાત્રા દર વર્ષે યોજાય છે. શાસ્ત્રોમાં મનુષ્યના શરીરના રથ તરીકે ઓળખાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળાવસ્થામાં અકુર્દી સાથે રથમાં બેસી ગોકુળથી મથુરા ગયા હતા. આ પ્રસંગે રથયાત્રાના પરિણામે મેળવેલી છે. અષાઢ માસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન હરિને આ માસ અત્યંત પ્રિય છે. આ સમયે જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ભવ્ય રીતે પૂજા થાય છે અને વિશાળ યાત્રામાં યોજાય છે. જ્યારે જગન્નાથના મંદિરમાં છે ત્યારે અષાઢી બીજ તરીકે આ યાત્રા સૌ જરૂરિયાત નીકળે છે. માન્યતા છે કે જે ભક્તને રથ દોરડું ખેંચે છે તેવી જીવનમાં ભગવાનના માર્ગે ચાલે છે. ખેડૂતને વાવણી કરી ચડિયાળ તહેવારના રૂપમાં આ ઉત્સવ ઉમંગભેર ઉજવે છે. જગન્નાથપુરી 4 ધામતા એક ધામ તરીકે ઓળખાય છે. અહીં મહાન સંત ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી વલ્લભાચાર્ય પધારેલા છે. આ યાત્રામાં દરમિયાન ભગવાન જગન્નાથને ગુડીચા મંદિર લઈ જવાય છે, જ્યારે તેમની માસી રહે છે. એવી માન્યતા છે કે રથયાત્રાની ઘણી કથાઓ છે. એક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના બહેનને સુભદ્રાજીને પિયરમાં ભાઈની સાથે નગભરણ કરવા ઈચ્છે છે, ત્યારે કૃષ્ણએ અને બલરામજીની રથમાં બેસાડી ભાઈ બહેનને સાથે નગર ભ્રમણ પર નીકળે છે. અન્ય રથકથા મુજબ દેવર્ષિ નારદ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના, બલરામજી અને સુભદ્રાજીની અને રાધાજીની લીલા સાંભળવા માટે ત્યારે ત્રણેય ભાવ ભિન્નોર થઈ ગયા હતા. તેમનું સ્વરૂપ ઓગળી ગયેલું હતું. ત્યારે નારદજીને પ્રાર્થના કરી કે કલિયુગમાં ભક્તો પણ આવા દર્શન થાય છે, અને આ સમયે ભગવાનને આશ્વાસન આપ્યું છે કે ભવ્યના આવા સ્વરૂપમાં ભક્તોનું દર્શન આપે છે. આથી આજે જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની અડધી અપૂર્ણ લાડકાઈ મૂર્તિઓ બનાવી યાત્રા કાઢવામાં આવે છે. પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની અધૂરી મૂર્તિ વિશે એક રસપ્રદની કથા છે. પરંપરા અનુસાર ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિ વિશે એક રસપ્રદ કથા છે. કહેવામાં આવે છે કે માધવ દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન જગન્નાથ પર પરમ ભક્ત હતા. એક દિવસ જ્યારે તેને લેચન પર્વત પર ગયા ત્યારે તેમને કોઈ દેવમૂર્તિના દર્શન ન થયા. ત્યાર બાદ આકાશવાણી થઈ. થોડે દિવસોમાં ભગવાન જગન્નાથ ધરતી પર પોતાના સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ સાંભળીને રાજા ખુશ થઈ ગયા. તે થોડાક સમય પછી રાજાએ સમુદ્ર કિનારે ફરવા ગયા. ત્યારે એક સમયે સમુદ્રમાં લાકડા 2 વિશાળ ટુકડા તરતા હતા. નદી કિનારે આવે તે જોવા મળ્યા. તેમણે આ લાકડાને બહાર કાઢી વિચાર્યું કે તેનામાંથી ભગવાનની મૂર્તિ બનાવવી જોઈએ. આ સમય દરમિયાન દેવતાઓએ શિલ્પકાર વિશ્વકર્માએ તેમને મોકલેલા વિસ્મયકાર્ય રાજાની વાત માની અને એક શરત પર સુધી તેમને મૂર્તિઓ બનાવે છે. ત્યારે સુધી મૂર્તિઓ તેમને જોઈ શકાય તો એવી હશે કે મૂર્તિ અધૂરી છોડી દે છતાં રહેશે. આ રાજાને આ શરત સ્વીકારી લીધી.
વિશ્વકર્માએ ગુડીચા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. પછી ઘણી વાર વીતી ગયા પછી એ રાજા ઉલ્લેખિત બની ગયા. તેમને ઓરડામાં ખોલી દીધો. આ જોઈને વિશ્વકર્મા તુરંત ત્યાંથી અંત ધારણ થઈ ગયા, કારણ કે ભગવાન જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિ અધૂરી રહી ગઈ હતી. આ ઘટનાને રાજાએ ખૂબ જ દુઃખ થયું. ત્યારબાદ ફરી આકાશવાણી થઈ, ભગવાનને આ સ્વરૂપમાં સ્થાપિત થવાના છે. રાજાએ વિશાળ મંદિર બનાવ્યું, તેમાં ત્રણેય ભાઈ બહેનની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી. રથયાત્રા વિશે ભગવાન જગન્નાથના દર વર્ષે એક પોતાનું પિતૃસ્થાન ગુડીચા જવા કહે છે. રથયાત્રાની એક માન્ય મુજબ સુભદ્રાજી દ્વારકા દર્શન કરવા માંગે છે અને કૃષ્ણ બલરામની સાથે અલગ અલગ રથમાં નગર ભ્રમણ કરે છે. રથ બનાવવા માટે નારિયેળના લાકડાઓનો ઉપયોગ કરે છે, કારણ કે એ હલકી હોવાની મજબૂત હોય છે. રથ તૈયાર થાય પછી રાજા હાજરીમાં જ છઠ નામના એક પૂજા કરવામાં આવે છે. રથ આગળ સોનાનું ઝાડુથી સફાઈ કરવામાં આવે છે, જે કે પૂરી રાજા દ્વારા કરવામાં આવે છે. ત્રણેય રથોના વિગતો છે. જગન્નાથનો રથ નામ નંદી ઘોષ અથવા ગરુડ ધ્વજ લાલ કે પીળો અને ઘોડાઓ બલાહકાર શંખના શંખ ક્ષેત્રમાં હરિદેશ્વર. રથનો રક્ષ પરિરાજ ગરુડ ચિહ્નો હનુમાનજીના નૃસિંહ ભગવાન. દોરડાનું નામ શંખમૂળ. કાચુસરી દારૂકટ. બલરામજીનો રથ તાજ ધ્વજ લાલ. રથના રક્ષક વાસુદેવ. સારથી માતલી ચિહ્નો મહાદેવ. સુભદ્રાનો રથ રામદેવલન ચિહ્ન દેવી દુર્ગા. રથ રક્ષક જય દુર્ગલ. સારથિક અર્જુન. આવા રથોનો સંપૂર્ણ લાકડાથી બનાવેલો હોય છે. તેમને ખીલ કાંટો કોઈ પણ ધાતુનો ઉપયોગ થતો નથી. મહત્વપૂર્ણ માન્યો કે શંકર પુરાણ અનુસાર રથયાત્રા જોડાયેલી ભક્તોના તમામ દુઃખો નષ્ટ થાય છે. જગતપુરી મંદિર અખતે ઓળખાણ આખેલું છે. મંદિરની ખીર કે આ અદ્ભુત અષ્ટધાતુમાં બનાવેલી ધ્વજ ફરકતી હોય તો જગન્નાથના મંદિર ભગવાન શ્રી હરિજી વિષ્ણુનું શુભ દર્શન ચક્ર સ્થાપિત છે. આ ચક્ર વિશે જેમ કે પુરી ધામમાંથી મંદિરમાં શિખર તરફ જાય છે. જો એ ચક્ર હંમેશા તમારી સામે હોવું જ લાગશે. આ દિવસે એક સુંદર અને ચમકિત અનુભવ છે. જે કોઈ દિશામાં જુએ તે દિશામાં ચક્ર સંપૂર્ણ રીતે દેખાય છે અને અષ્ટધાતુમાં બનાવેલ ચક્રલિંગ પણ કહેવામાં આવે છે. તેના દર્શન શુભ માનવામાં આવે છે. જગતપુરીના મંદિર એક બીજા આશ્ચર્યજનક બાબત એ છે જે મંદિરમાં 45 ધ્વજ હંમેશા પવન વિરુદ્ધ દિશાઓમાં ફેરવવામાં આવે છે. આ વાત આજે આપણે વૈજ્ઞાનિક માટે એક રહસ્ય છે. આ ધ્વજ દૈનિક બદલવામાં આવે છે. દરરોજ એક પૂજારી મંદિરમાં લગભગ 45 માળ જેટલો ઊંચો શિખર પર ઊભો ચડી અને ઉલટા ઉલટી અડી ધ્વજ બદલે છે. આ ઉપરાંત મંદિરમાં શિખરનો પડછાયો દરમિયાન ક્યાંય દેખાતો નથી, જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પણ અનોખું છે. જે સૌથી અજબની વાતો છે કે હંમેશા મંદિરના શિખર પર આસપાસ કોઈ પણ પક્ષી બેઠું જોવા મળતું નથી કે પક્ષીઓ ત્યાં ઉડતા નથી. જગન્નાથપુરી ત્યારબાદ થતો પ્રસાદ અનોખો છે. એવું માનવામાં આવે છે કે અહીં દુનિયામાં સૌથી મોટી રસોઈ થાય છે. આશરે 500-600 રસોઈયો, 300-400 શાહકા મંડળી પ્રસાદ બનાવવામાં આવે છે. રસોઈ માટીના વાસણમાં જ કરવામાં આવે છે. 7 હાંડી એક મેન ઉપર મૂકી રસોઈ થાય છે અને આશ્ચર્ય વાત એ છે કે જે ઉપરલું એટલું 7મું વાસણ પહેલા છે.
આ પ્રસાદમાં ક્યારેય ઓછો પડતો નથી. કેટલાય ભક્તો તેટલા પ્રસાદ બની જાય છે. વધુ બને પણ ઓછો કદી નથી બનતો. ભગવાન જગન્નાથના બલભદ્ર અને સુભદ્રાજીની પ્રક્રિયામાં લીમડાના પવિત્ર વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. જ્યારે કે અષાઢ માસના અધિક માસ કહેવામાં આવે છે. જ્યારે મૂર્તિ બદલાવવામાં આવે છે ત્યારે આ બદલાવ નવકલેર થાય છે કહેવામાં આવે છે. નવી મૂર્તિ બનાવવા માટે યોગ્ય લીમડાનું વૃક્ષ પસંદ કરી હવન કરી શાસ્ત્રો ભક્તની વિધિથી કરાય છે. જળયાત્રા માટે રથોનું નિર્માણ વસંત પાંચમીના લાકડા પસંદગી શરૂ થાય છે. ત્યારે અક્ષય તૃતીયને રથ પછી બનાવવામાં શરૂઆતમાં આવે છે. રથોનું લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. વિશ્વકર્માના સમુદ્ર લોકમાંથી લોકોએ પેઢી દીઠ આ કાર્ય ગોદાન આવ્યું છે. અષાઢી બીજના દિવસે કે અષાઢી બીજના ઢોલ નગારા શંખ ધ્વજ અને યાત્રા ભવ્ય નીકળે છે. ભક્તિઓ અને ભાવભરી શ્રદ્ધાથી ભગવાન રથમાં ખેંચે છે. માનવામાં આવે છે કે જ્યારે યાત્રા દોડે અને ભવ્ય સાગરના મુક્તિ મેળવે છે અને જીવનમાં સુખ પ્રાપ્તિ થાય છે. જગન્નાથના યાત્રામાં ખૂબ જ દિવસે શહેરમાં ચૂલા સળગાવતા નથી. બધું ભોજન પ્રસાદ રૂપે મેળવે છે. મંદિરમાં દર્શન માટે ભક્તો બહાર નીકળી પડે છે. મહાપ્રસાદમાં આનંદ લે છે. રથ યાત્રા એ ભક્તિના સમરસતામાં સંસ્કૃતિ ઉત્સવે છે. અહીં કોઈ જાતિનો ધર્મ પાંથ ભેદ નથી રાખવામાં આવતો. સમુદ્ર કિનારે વસેલું જગન્નાથ નામનું ભક્તિ શ્રદ્ધાનું પ્રતીક છે. આવો અનોખો ઉત્સવ આખી દુનિયામાં બીજા ક્યાંય જોવા મળતો નથી. એથી અષાઢી બીજના દિવસે ખૂબ જ પવિત્ર મહત્વ માનવામાં આવે છે. આજે ભક્તો જગન્નાથના મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય છે. શુભ મંત્ર છે શ્રી કૃષ્ણ વાસુદેવ પરિ પરમાત્મા પરમલેક્ષાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગન્નાથ મહાપ્રભુની જય. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો દિલથી આભાર છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.